જય જિનેન્દ્ર। ઘણા બધા લોકોમાં એટલી બધી હુનર હોય છે પણ એ લોકો આગળ નથી આવી શકતા, એ લોકો લાઈફમાં પ્રોગ્રેસ નથી કરી શકતા, એ લોકો આ દુનિયામાં મિક્સ થઈને પોતાની આવડતને, પોતાના નોલેજને એક્સપોઝ નથી કરી શકતા, બહાર કહી નથી શકતા। કારણ શું છે કે એ લોકો હંમેશા એક મેન્ટલી એક બંધારણ દિમાગમાં ક્રિએટ કરી લે છે કે હું કાંઈ કરી ન શકું, હું બહાર ન નીકળી શકું, મારે કોઈની સાથે વાત નહીં કરવાની, 10 લોકોના વચ્ચે હું બોલી ન શકું। એ લોકોના અંદર એવો કોન્ફિડન્સ નથી હોતો, એ લોકોના અંદર એવી સ્વતંત્રતા નથી હોતી, એ લોકોના અંદર એવો પાવર નથી હોતો। તો એના લીધે શું થાય છે કે એ પોતાના અંદરની જે હુનર છે એને એક્સપોઝ નથી કરી શકતા। ઓલવેઝ એમ વિચારે છે કે મારાથી તો કાંઈ જ નહીં થાય, હું તો લેડીઝ છું, હું તો જોઈન્ટ ફેમિલીમાં છું, લોકો શું કહેશે, નાતમાં શું વાતો થશે। તો આવી બધી એ લોકોના અંદર માન્યતાઓ હોય છે, એવી માન્યતાઓ હોય છે ને કે એના લીધે એ લોકો દબાઈને રહી જાય છે। તો એ લોકોને શું કરવાનું, એ લોકોના અંદર કોન્ફિડન્સ પાવર કેવી રીતે વધે, એ લોકોએ મિરર એક્સરસાઇઝ કરવાની। મિરર એક્સરસાઇઝથી તમે જે બી ઈચ્છા કરો એ તમારી થઈ જાય છે, તમારો કોન્ફિડન્સ પાવર વધે છે, લોકોના વચ્ચે બોલવાની તમારી જે ક્ષમતા હોય છે એ વધે છે। તમારે ધીરે ધીરે 2 લોકોના સામે, 4 લોકોના સામે, નાના ગ્રુપમાં, મોટા ગ્રુપમાં, એવી રીતે ધીરે ધીરે તમને સ્ટેપ બાય સ્ટેપ વધવાની કોશિશ કરવાની, બોલવાની કોશિશ કરવાની। કોઈ નહીં હોય તો પછી ઘરમાં જો કોઈ ફ્રેન્ડ છે એના સામે બોલવાની કોશિશ કરવાની, કાં તો પેરેન્ટ્સ છે, કાં તો બેન છે, કાં તો કોઈ પણ આપણા વેલવિશર છે, જે પણ આપણના સાથે એનું રિલેશન સારું હોય એના સામે બોલવાની કોશિશ કરવાની। ધીરે ધીરે જેમ આપણે બોલવાની કોશિશ કરશું આપણો કોન્ફિડન્સ પાવર વધશે, તો આપણે અંદરની જે ક્રિએટિવિટી છે એ પૂરી દુનિયાની સામે આવશે। નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાડીશ મિરર એક્સરસાઇઝ કેવી રીતે કરવાની અને એના ફાયદા શું છે।